હા બંગલો બને એમ. મેં તો કીધું હારજો મારજો હારજો મારજો કરી દે તો જાવી એમ. ના રે ને અને જો અહીંયા છે ને ધાબા ઉપર ચડવા માટેની અહીંયા સીડી પહેલાં અમારે નહોતી, હમણાં થોડા ટાઈમ પહેલાં અમારે છે ને સીડી મુકાવી છે. તો રોનક ઉપર જશે અને ઉપરથી વ્યૂ બતાવશે. હું તો નહીં ચડવું ઉપર. ના ના ત્યાં એવું તો કાલે તો ફોટા ન પડાણા પણ આજે આપણે ફોટોગ્રાફી કરીને જાવીએ. ચાલો અહીંયા ફોટોગ્રાફી કરજે. તમારે આવું હોય રોજ ઘરની બહાર નથી જતા. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો વાગી ગયા છે બપોરના 12 સાડા 12 થયા છે. ખબર નહીં કેટલા વાગ્યા છે, 1:15. તો જો બપોરા કરવા માટે તો બધા આપણે બેસી ગયા છે. ચાલો બધા બપોરા કરવા માટે. મમ્મી, સંજયભાઈ આજ આવતા કેમ વહેલા વહી આવ્યા? ખમણ મગાવ્યા હતા એટલે જ વિચારતી હતી બધું. હા દર વખતે મોટા જ આવે છે, 1 કે એમ 1:30 ને એમ વાગી જાય છે એમ. તો ખબર છે મમ્મીએ કીધું જ તું ને. હા તો જો બપોરામાં છે આપણે ખમણ. રવિવાર હોય એટલે ખમણ છે અને રવિવાર હોય એટલે દાળ ને ભાત મેનુ ફિક્સ જ છે. તો ચાલો બધા ખાવા માટે, ખમણ ખાવા માટે. હેલો ફ્રેન્ડ, તો જો વાગવામાં આવી રહ્યા છે 5 અને અત્યારે છે ને આપણે ધાબા ઉપર આવ્યા છે. તો તમે વિચાર્યું કે ચાલો ધાબાનું આજે તમને હોમ ટૂર. હોમ ટૂર તો ન કહેવાય, ધાબા ટૂર, ટેરેસ ટૂર. ઘણા લોકો એમ કે ધાબુ ન કહેવાય એમ કે પાછા ઘણા લોકો પાછા. અમે તો ધાબુ જ કહીએ, અમને કાંઈ શરમ ન આવે. કા અમે પહેલેથી ધાબુ જ કહેવાય. ટેરેસ તો પછી ભણવા અમે ગયા ન્યાય એમ કીધું હા ન્યાય એમ કીધું ઇંગ્લિશને ટેરેસમાં ધાબુ કહેવાય એમ. ઇંગ્લિશને ટેરેસમાં ધાબુ કહેવાય એમ. એટલે બાકી અમે તો ધાબુ જ કહેતા. કા ઇંગ્લિશને ટેરેસમાં ધાબુ. અને આ બાજુ તો સંજયભાઈ છે ને ધાબા ઉપર ગુવાર વાવ્યો છે. હવે કયો ગુવાર ને બીજું કંઈક શું વાવ્યું છે? 2 વસ્તુ આવી છે પણ મને તો કંઈ ખબર ન પડે શું હોય. આ ગુવાર હશે કદાચ અને આ પાંદડા કંઈક બીજા છે. આવી કંઈક ઝીણું ઝીણું ઉગ્યું છે. અને મેં આમાં છે ને ગલગોટા વાવ્યા હતા એક દિવસ. જો તમને દેખાય એને ગલગોટાની કળિયું. તો જોવી ગલગોટો આમાં ઉગે છે કે નથી ઉગતો એમ જોવાનું રહ્યું. અને આ બાજુ જો મસ્ત ધાબા ઉપરથી વાડીનો વ્યૂ આવે. નીચે બાલ્કનીમાંથી જરીક એવું જ દેખાય પણ અહીંથી બહુ આમ વાઇડ રેન્જમાં દેખાય. જોવો છે ને આ લોકોનું કંઈક વાવેલું ઉગી ગયું છે. હવે શું હોય કોને ખબર. અને ઓલા છે બુલેટ ટ્રેનના પાટા. બંને બાજુની પાળીઓ બની ગઈ. પેલા ખાલી એમના પાટા હતા, પાળી નહોતી. તો એ પણ થઈ ગયું જો છે ને. બાકી તો એવું છે ને ઘણા લોકોની કોમેન્ટ આવતી કે તમારે સામેના મકાનમાં કેમ કલર નથી કર્યો. તો આ મકાન જ્યારે વેચાઈ જાય ને પછી એને કલર કામ ને ફર્નિચરની પછી કરે. ત્યાં સુધી આમાં કાંઈ ન હોય, ત્યાં સુધી આમનામ જ હોય. તો એવું છે. બસ મસ્ત મજાના વ્યૂ સાથે આજનો વિડીયો નથી, આજનો બ્લોગ તો શરૂ થયો છે. એન્ડ શું કરે? હાલો મૂવી જોવા જવું હોય તો હાલો. કયું જોવા જશું? કયું મૂવી? અવતાર ને બીજું અવતાર પાછો બહુ મોટું 3 કલાકનું છે. 6 વાગે જાવી તો 10 વાગે આવી. આપણે સારું થઈ ગયું ડાયરેક્ટર ને એમ તો ન કહેવાય કે અડધી કલાકનું કરી નાખો. હા એ વાત છે. તો પછી તો કોણ છે તે અવતાર મૂવી જોઈ આવ્યું છે. બહુ ફેમસ સિરીઝ છે એટલે ઘણા લોકો બધા જોઈ નથી પિક્ચર છે. એટલે સિરીઝ મીન્સ આમ એના ભાગ આવે, ભાગ 1 2 3 4 એટલે ચોથી વાર આવ્યું ને એમ વાત છે. અવતાર ચોથું આવ્યું આવે એમ એટલે હું કહું છું. બાકી મને ખબર છે સિરીઝ નથી એમ. હવે મેં એકાદું જોયું છે, મને નથી ખબર. અને જો અહીંયા છે ને ધાબા ઉપર ચડવા માટેની અહીંયા સીડી પહેલાં અમારે નહોતી, હમણાં થોડા ટાઈમ પહેલાં અમારે છે સીડી મુકાવી છે. તો રોનક ઉપર જશે અને ઉપરથી વ્યૂ બતાવશે. હું તો નહીં ચડવું ઉપર. ના ના ત્યાં એવું કરો. જાઓ ધક્કો મારવો નથી, ધક્કો મારવો. અરે નીચેથી ધક્કો મારો. જાઓ પ્લીઝ. લે બસ એમાં એવું થાય ઉપર ચડી જવી ને પછી નીચે ઉતરવા થોડીક ભી પડે છે. અને વચ્ચે થોડુંક ગેપ રાખવો પડે. સમજાણું તમને? બેસવાનું ઉપર ચડી જાવી ને નીચે ઉતરવામાં છે ને બહુ આમ
હરખી રીતના ઉતરી નથી એકતા. અરે ઊંધું ઉતરવાનું હાલ તો તને શીખવાડ એ તો મને ખબર છે, એકવાર હું ચડી હતી, હાલ તને શીખવાડ. પણ તમને હું કહું છું, જો તમને કહું પણ આઈડિયા કહું તમને શું કરવાનું હતું. આ જે સીડી હશે કે ને, આ સીડી ત્યાં આમ ભાગ કરીને આમ કટિંગ કરીને બેહવાની જગ્યા બેહારવી બનાવવી પડે. હાલ જો ઈ ટાઈપનું હાલ કરવું જો તને પડે. શીખવાડું. જો સાઈડ મને તો આવડે જ છે પણ હાલ 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 નીરજ પરાણે ચડાવશે. પરાણે એટલે ચડીને જાય તો ઉતરવામાં વાંધો છે. અરે ઉતરતે પછી શીખવાડું હાલ લાગે છે. હાલ 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 ચડી જા એટલે નકર વજન આવશે તો પાછું ચડાવવામાં કાંઈ વાંધો નથી. હાલે તો જો ધાબા પર આમ ચડી ગયા. આ છે અમારું પાણીવાળું સોલાર, મસ્ત ગરમ પાણી થાય છે એમ. હજી ઓલ બાજુ જવાના જગ્યા હોત ને તો થાત. અને જો ઉપરથી કંઈક આવો વ્યૂ દેખાય. અને આજે છે ને વાદળાવાળું વાતાવરણ બહુ છે ને, તે હાળું તડકો નથી બહુ. જો ચારે બાજુ દૂર દૂર સુધી તમને ખેતર જ દેખાય. આપણી પાસે ડ્રોન નથી, લેવું છે નકર ડ્રોન ઉડાડત. અને આ અમારી આનંદ વાટિકા સોસાયટી, જ્યાં સુધી તમને દેખાય ને ત્યાં સુધી સોસાયટી જ છે. અને એક કોઈ પતંગ ચગતો નથી અહીંયા. થોડું ઉતરાણ એવી છે તો સુરતમાં તમે જાઓ ને તમને દેખાય પતંગ ચગતા હોય ને એવું. આજ તો રવિવાર છે એટલે થોડા ઘણા દેખાય. નાની પડદા નવરી છે અને છોકરા હોય ને નાના જો ખેતર, આ બાજુ ગલુડી મંદિર આવે જો છે ને, મસ્ત વ્યૂ. તો ચાલો નીચે ઉતરશું. કાલ મેં કેટલું મસ્ત કપડાં પહેર્યા હતા. હું એને આખો દિવસ તમારે વાટ જઈ મેં રોનક મને ફોટા પાડી દે છે. તો કાલે તો ફોટા ન પડાણા, પણ આજે આપણે ફોટોગ્રાફી કરીને જાવીએ. ચાલો આ ફોટોગ્રાફી કરી અહીંયા ફોટોગ્રાફી કરજે. લાઈ પાડતો આ ઊભી રહી અહીંયા અને અહીંથી થોડું આવે આમ ઓલું મારા આકાશ લેવું છે તો વઈ જા ઓલા થા બેલ તો થાય. હાલ તો કાંઈ નહીં, ઉતરવા મળો. હાલો હું પછી ઉતરું. પણ આ બીક જે પાછળ ફરવું નહીં જ માથાકૂટ છે. નો ફરી એકવી હું ફોન લાવી. ને તું કે ફોન લઈ તો હસોડું નહીં કરી એક. હા એ વાત એ છે. તો ફોન મૂકી દો ને, પણ ફોનની શું જરૂર છે? હાલો જો આપણે તો ઉતરી ગયા. જો ઓલું બેસવાનું હોય ને એટલે બેસી જાય, ધીમે ધીમે ઉતરી જાય. અને પાછળ ફરીને કેમ આમ આમ કરો? બીક લાગે. પેલે ને ભાઈ હવે ભાવ ખા પાછી આવી રીતના જ છે. આજે બાખરું પાડી દે એટલે ઈઝી થઈ જાય. બીક લાગે એમાં ચંપલ પહેર. ઉતરવું છે કે સીડી લઈ લો ઉતરવું જ હોય ને મારે. ને કેતી હોય તો સીડી લઈ લો. ફોન થઈ જાય. હા બસ જો આવડી ગયો. આવડે શું નહીં બસ ફ્રેન્ડો જા જસ્તામાં છે પાપડ બનાવ્યા. તો આપણે લાઈનથી બતાવો. દેખાય છે. દેખાણા. હવે તમે હેઠા ઉતરો હાલો. આવે ને પાપડ બનાવવાનું શરૂ થઈ જાય. ઘણા ખરા ને ધાબે મુકાય. હું વાવ્યું છે તમને ખબર છે? આ લોકોએ ખેતરમાં મને શું ખબર હતું? શેવડી. શેવડી વાવી છે. હા ઓલી બાજુ દેખાય ને એવડા છે. એવડા? હા એનું શું? એવડા એટલે શું? એરડા નો આવે એવડા નું તેલ ને ઠીક એરંડા. એરંડા. ઠીક. હા બરોબર. તમે કેમ ખબર પડી જ વાવ્યું છે? સોળ ઉપરથી ખબર પડી જાય. બહુ સારું થયું. હાલો તો જાવું છે મૂવી જોવા એમ કહેતી હતી. હાલો ને ભાઈ હાલો હાલો હેઠા ઉતરો. ભૂખ લાગી છે ખાવી કઈ. હાલો તો હાલો ખાઈ લો. જાવું છે તો તો જો અમારું ધાબુ મૂકીને અમે છે ને જે પેલું ઘર હતું ને મકાન છે ન્યા આવ્યા છે. આ પેલું ગણક છેલ્લું ગણક ત્યાંથી તમને જો બતાવું. અમારા ઘરથી હરખું દેખાતું નતું, પણ અહીંથી જો દેખાય છે તમને મસ્ત મજાનું. ભૂલ થઈ ગયા આપણે છેલ્લું મકાન હા તો વ્યૂ સારું આવત. ના રે ના આમાં નીકળવું હોય તો. અને ઘણી વાર સાપ નીકળે જાય વાડામાં. સાપ નીકળે છે અહીંયા 2-3 વાર આવેલો. ખુદ તો મેં 2 વાર જોયેલો છે. એને જો વાડામાં કંઈક વાવેલું છે. અને હજી અમારી સોસાયટી પૂરી નથી થતી. આ જો તમને દેખાય ને મકાન બને છે. હા ત્યાં મકાન બને છે. જો આ બધા મકાન સોસાયટીના. ત્યાં તો બહુ હેવી મકાન છે. 100 વાર જગ્યાના. 100 વાર. હા 100 વાર જગ્યા. એટલી નથી? વધારે છે? હા બંગલો બને એમ. મેં તો કીધું હારજો મારજો કરી દે તો જાવી એમ. ના રે ને ત્યાં જવા દો છો. કામ કોણ કરે એટલા બધા મકાનનું? એટલામાં થાકી જાવી છે. એમાં તો છે ને મસ્ત સ્કાય વ્યૂ.
બસ ચાલો હવે હવે એટલે આવે ને હવે ફોટા પાડજો અહીંથી તો મસ્ત જ આવશે ફોટો હાલો જે મસ્ત પંખીડા ઉડતા પવન સરસ આવે છે પણ ઠંડો પવન સાંજના વાગી ગયા છે 7 અને તો સંજયભાઈ આવી ગયા છે અને મમ્મી પપ્પા ગયા છે બહાર ને આ બાજુ રાધિકા બનાવશે સાને ભાખરી મસાલા ભાખરી અને ચા મેં તને ઓલી કીધી હતી લે તમે મસાલા ભાખરી કીધી હતી આ જ કીધી હતી પણ આમાં ફેરફાર હતો ટેબરા ટાઈપ તળેલી હતી હા છે હવે તળેલી હું ખાવું તળેલી ખાવી છે હજી તળાઈ તો નથી દે તમ તાર તળી દઉં છે કરી નાખ ને એ વધારે મજા આવે છે હમણાં ખાધી હતી એટલે તમ તાર તારા તું તમ તાર અહીંયા બનાવી ગઈ છે એ કરી નાખ બાકી તળેલી કરી નાખ એ મને વધારે ભાવે છે એટલે કાંઈ નહીં તો તળેલી છે ને કરી દઈશ એક કપ. તો આજે તો કેવો રહ્યો દિવસ બોરિંગ કેતા એમ કાંઈ અમારે રોજ આવવું જ હોય તમે આજ બોરી નીકળી છે. અમારે રોજ આવવું જ હોય આ તમારે આવું હોય રોજ આ અમારે ઘરની બહાર નથી જતા કે નથી તમને લઈ જતા હા હું કતરાવું આ તો કંઈક જાવી ક્યાં કે ગમે ત્યાં બોલો તો ને કે પિક્ચર જોવા જવાનું તો કે માને જ જવું મને જ જવું હવે પિક્ચર જોવું મને ન ગમે 3 કલાક બેહવું ને ઈ. જોતો નહીં પોતે કે પિક્ચર જોવા જવાનું પાછું પોતે ફરી જાય બીજે કંઈક લઈ જાવ એમ પિક્ચર છે બીજે સંજય અહીંયા કે શું સારું છે કે સંજય રખડતો એને ખબર હોય વેલંજા છોકરી સિવાય સુરતમાં શું છે હારે સુવાની બીજ છે ત્યાં ફેસ્ટિવલ ચાલુ થશે ને પછી કઈ તારીખ છે મને નથી ખબર હું થયો હશે અત્યારે 20 21 19 હતો લગભગ પૂરો થઈ ગયો તો એવું છે ને આજે 20 તારીખ આજ રવિવાર લગભગ કાલે કદાચ પૂરો થાય એવું હતું યાદ ન આવ્યું ને કે કાલ જાત આજ ન જવાય રીલ્સ મોકલી હતી મેં તમને આજ ન જવાય રીલ્સ તો મોકલી હતી એ મેં જોઈ હતી રીલ્સ પણ મને મગજમાંથી જ નીકળી ગયું હમ. એ કે જાવું હોત તો કાલ જવાત આજ રવિવાર ખબર જ છે ટ્રાફિક હોય આપણે ગયા હતા તો શનિવાર નથી ગયા હમ કાંઈ નહીં બીજું આવું છે હવે કાંઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષે ફેસ્ટિવલ જોવા જાઉં એમને મેં સુવાલી જાય તમ તારે ફેસ્ટિવલ જોવા જાય એટલે જરૂરી નથી હા તો પણ હું ક્યાં ના પડું એમને મેં જાઉં બસ આવતા શનિવારે નહીં ભેગું થાય લગ્નમાં છે હું અમદાવાદ નથી અહીં સુરતના ફાફા છે ને અમદાવાદ કીધું હાલો અમદાવાદ જઈએ હાલો કાંકરિયા તળાવ. કાંઈ નહીં આવતો શનિ રવિ તો નહીં સેટિંગ આવે વંદે માતરમમાં બેસા નથી ત્યારે બેવું છે વંદે માતરમ બેન વહી જાય અમદાવાદ હા હાલો કાંઈ નહીં હવે કાંકરિયા તળાવ જઈએ આપણે કાંઈ નહીં હવે આવતો શનિ રવિ તો નહીં સેટિંગ આવે લગ્ન ને એવું છે શનિ રવિ એટલે એન પછી એકાદો શનિ રવિ ગોતીને જઈ આવી બીજું હું ઓકે ચાલો હવે આવું જોજો છે તમે લોકો ક્યારે અમે જાવી છે હા જોજો તમે જોજો શું જોજો તમે શું હા જોજો હા પણ જોશું પપ્પાએ કોઈ એવું નથી સંજય આવ્યો છે